રાણુબા જાડેજા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે ખરેખર 2001માં જે 26 જાન્યુઆરીના ભૂકંપ આવ્યો હતો એને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે ને સમગ્ર કચ્છ અને ગુજરાતની અંદર જે લોકો ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા તેમની આત્માને ભગવાન શાંતિ આપે ને પરિવાર આજે પણ એ દુઃખ નથી ભૂલતા ને આપણે પણ એ દુઃખ આજે પણ નથી ભૂલતા। યાદ આવે દર 26મી જાન્યુઆરીના આપણે યાદ કરીએ છીએ અને એમને તમામને ભગવાન એમની આત્માઓને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ। અને આજે આપણી 26મી જાન્યુઆરી 1950ની અંદર 26 જાન્યુઆરી 1950ની અંદર આપણો સંવિધાન લાગુ કરવામાં આવ્યો। જે ભારત દેશનો સંવિધાન દરેક સમાજના લોકો માટે, દરેક નાગરિકો માટે, પશુ પક્ષી દરેક પ્રકારના માનવ હોય, પશુ પક્ષી પ્રાણીઓ માટે પણ સંવિધાનમાં ઉલ્લેખ કરવામાં આવે છે ને દુનિયાની અંદર આટલા ઘણા બધા દેશો છે તેમ છતાં જો સંવિધાનની વાત કરીએ તો ભારતીય જે સંવિધાન આપણા બાબા સાહેબે જે આપણને સંવિધાન આપ્યું છે, આપણા સંવિધાન દરેક માનવને પોતાની રીતે જિંદગી જીવવાનો લોકશાહી રીતે જીવી શકે ને આજે આપણે એ વાતની ખુશી થાય છે કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ જેની અંદર દરેક સમાજો, દરેક સમુદાયો, દરેક માનવ, સ્ત્રી, પુરુષ, પશુ પક્ષી માટે જે સંવિધાન લાગુ કરવામાં આવ્યું છે ને આજે હું દેશવાસીઓને 77મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જય હિન્દ, જય કોંગ્રેસ।